જમવામાં 100 ગણો સ્વાદ વધારી દે તેવા મરચાં આજે આપણે મોળા મરચાં અને કેવી રીતે વઘારવા એ વઘારવાની રીત આજે હું તમને એકદમ નવી રીતે, જ્યારે તમે જમવા બેસો તો તમને જમવાનું ન ભાવતું હોય તો પણ તમને આ મરચાં જોઈને તો તમને ખાવાનું ખૂબ જ ભાવશે. અને આ મરચાં કેવી રીતે આજે વઘારવા એ હું તમને આજે એકદમ નવી રીતે અને આજે આપણે બનાવીશું મોળા મરચાં, એટલે કે વઘારીને. તો ચાલો બનાવીએ એકદમ મોળા મરચાં. તો મોળા મરચાં આપણે એવા અહીંયા લીધા છે ને કે એકદમ લાંબા એવા આવતા હોય છે અને આ ખાવામાં એકદમ એનો સ્વાદ બહુ જ ટેસ્ટી હોય છે અને એકદમ ખૂબ મોળા મરચાં હોય છે. અને આ મરચાં તો આપણે એવા મરચાં લેવાને કે એકદમ લાંબા અને થોડા જાડી છાલવાળા લેવાના, એટલે આ મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. અને આ મરચાં સ્પેશિયલ કાઠિયાવાડથી આવતા હોય છે અને આ મરચાં કાઠિયાવાડમાં ખૂબ જ ફેમસ છે. અને તો ચાલો મરચાંને આપણે આ રીતે ચીરીઓમાં કટ કરી લીધો છે. હવે મરચાંને 100 ગણો સ્વાદ વધારવા માટે અહીંયા આપણે શેકેલા સિંગદાણા લીધા છે અને 20-25 કળી આપણે લસણની લઈ લીધી છે અને આને આપણે પીસી લેવાનું છે. આ પીસાઈ જાય એટલે હું તમને આગળ જે બતાવું છું ત્યાં. અને આ મરચાં તો જો તમે એકવાર આ રીતે બનાવશો ને તો તમને ખાવામાં નહીં ભાવતું હોય તો પણ તમને ભાવશે. તો મસાલો પણ આપણે હવે પીસાઈ ગયો છે તો એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. અને મસાલો બનાવવાની જ ખૂબી હોય છે. મસાલો આપણે જે મસાલો તમારો એટલો ટેસ્ટી હશે ને તો મરચાં તો આમે બી ટેસ્ટી હોય છે પણ મસાલાથી ઓર ઘણો ટેસ્ટ વધી જાય છે. તો હવે આપણે સિંગદાણા અને લસણને પીસી લીધા છે અને બીજા પણ આપણે મસાલા અંદર ઉમેરવાના છે. તો અહીંયા શેકેલું જીરું આપણે 1 ચમચી લઈ લીધું છે અને બીજું આપણે લઈશું, અહીંયા મેં વરિયાળી જે લીધી છે ઝીણી એને પીસી લીધી છે મિક્સી જારમાં અને એને મેં સ્ટોર કરેલી છે. તો 2 ચમચી આપણે વરિયાળી પાવડર લીધો છે, અડધી ચમચી આપણે હળદર લીધી છે અને ધાણા જીરું પાવડર, ખાલી ધાણા પાવડર લઈ લીધો છે. અને સાથે હવે લઈ લઈશું આપણે 2 ચમચી જેટલો બેસન લઈ લઈશું અને આ રીતે આપણે હવે એમાં ઉમેરી દઈશું 2 ચમચી જેટલું આપણે ખાટું દહીં લઈ લીધું છે. તમે ખાટું મોળું તમે બંને લઈ શકો છો. તો અહીંયા આપણે મિક્સ કરી દેવાનું છે મસાલામાં અને સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું મસાલાના ભાગનું. તો હવે આને મિક્સ કરી દેવાનું છે દહીં સાથે. તો ચાલો હવે આપણે વઘારીએ મરચાં. તો મરચાં વઘારવા માટે અહીંયા આપણે તેલ લઈ લીધું છે, 2 ચમચા જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે 1 કે 2 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું અને રાઈ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. જીરું તતડી જાય એટલે એમાં આપણે 1 ચમચી જેટલી કલોંજી લઈ લઈશું, એટલે કે આપણે ઓનિયન સીડ્સ આવે છે એ લઈ લઈશું આપણે. કલોંજી આની સાથે બહુ જ ટેસ્ટ લાગે છે. તો હવે આપણો સરસ મસાલો આપણો વઘાર થઈ ગયો છે તો એની સાથે અંદર ઉમેરી દઈશું કાપેલા મરચાં. તો મરચાંને આપણે આ રીતે એને જે રીતે આપણે વઘારતા હોય એ રીતે જ આપણે એને સાદી રીતે વઘારી લેવાના છે. અને મરચાં થોડા અડધા કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે. આ રીતે સરસ રીતે બધા મિક્સ કરી દીધા છે. એને આપણે થોડીવાર માટે આપણે અને એમાં સ્વાદ અનુસાર મરચાંના ભાગનું આપણે મીઠું ઉમેરીશું અને ફરી પાછું મસાલાને આપણે મરચાંને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે મસાલાથી. તો હવે આને આપણે 1 કે 2 મિનિટ માટે એને ઢાંકીને પકાવીશું, એટલે ધીમા તાપે, અને વચ્ચે વચ્ચે હું એને હલાવતી રહીશ. તો હવે આપણે ખોલીને ચેક કરી લઈશું. તો મરચાં પણ આપણા થોડા એવા કૂક થવા આવ્યા છે. તો હવે એને ફરી પાછા આપણે એને ચલાવી લઈશું અને મિક્સ કરી લેવાના છે. તો આ રીતે જો તમે મરચાં એને ફ્રાય કરી અને બનાવશો તો તમે મરચાં જ્યારે તમે ખાવા બેસો ત્યારે તમને ખાવાનો 100 ગણો સ્વાદ તમને વધારી દેશે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે. તો ફરી પાછું એને આપણે અડધી મિનિટ માટે એને ઢાંકીને રાખીશું અને ધીમા તાપે એને પકાવીશું. તો ખોલીને આપણે ચેક કરી લઈશું. તો મરચાં આપણા કૂક થઈ ગયા છે સરસ રીતે. અને હવે આપણે જે મસાલો બનાવેલો છે એ મસાલાને આની અંદર આપણે ઉમેરી દેવાનો છે. તો મસાલો આપણે બધો મસાલો અંદર ઉમેરી દઈશું અને મસાલાથી ખૂબ જ ટેસ્ટ એવા લાગે છે. તો આને તમે રોટલી, પરાઠા, નાન, ખીચડી, કોઈ પણ અન્ય દાળ ભાત શાક સાથે, અન્ય સાથે તમે રોટલી એમ જ મરચાં સાથે પણ ખાઈ શકો છો. અને આ મરચાં તમે બહાર ગામ જતા હોય તો બગડતા નથી, આમાં આપણે બિલકુલ પાણી નથી ઉમેરેલું. તો આ મરચાં તમારા અઠવાડિયા સુધી બગડશે નહીં અને એવા નેવા રહેશે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી. તો મિત્રો, જો તમને મારી રેસિપી પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. તો
તો મિત્રો ફરી અવનવી રેસિપી જોવા માટે ગીતાની રસોઈને સબસ્ક્રાઈબ કરજો, તેથી સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે. તો હવે આપણે મરચાંને મસાલાથી અંદર ઉમેરી દીધા છે. તો હવે એને ઢાંકીને અડધી મિનિટ માટે આપણે ફરી પાછું આપણે ખોલીને ચેક કરી લઈશું. તો તૈયાર થઈ ગયા છે આપણા મસાલાથી ભરપૂર એવા મરચાં. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો જોઈ શકો છો, ખાવામાં પણ ખૂબ ટેસ્ટી, મસાલાથી ભરપૂર, અને એવા ને એવા રે તમે રોટલી પરાઠા સાથે, પૂરી સાથે પણ ખાઈ શકો છો. અને જો હું તમને જોઈને બતાવું છું કેટલા સરસ લાગે છે. તો મિત્રો બનાવજો, અને રેસિપી પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો. ધન્યવાદ.